શ્રી રામ રામ રામે તીરમે રામે મનોરમે સહસ્ર નામ તો અતુલ્યમ શ્રી રામ નામ ઉરાનને ઓમ ઓમ ઓમ. ગુડ મોર્નિંગ, જય સિયારામ. આજના દિવસની શુભ શરૂઆત આપણે કરી રહ્યા છીએ અને આપણા નવા બ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. ને આપણે રામજી મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. અમે નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે, કેમ કે કેદારને આવી ગયો તો તાવ ને હવે તો સારું હતું પણ કીધું દવા લઈ આવીએ, એટલા માટે અમે નીકળી ગયા છીએ ભાવનગર. ને તમે જોઈ શકો છો મસ્ત વાતાવરણ થઈ ગયેલું છે ને તડકો નીકળેલો છે, વરાપ કાઢી છે જેને આપણે કહેવાય ગામડાની ભાષામાં. ને આ ભાઈ જો ઘડીક ઠેકડા માર્યા ને પછી થાકી ગયો, તે સૂઈ ગયો છે કેદાર. ને વાતાવરણ સરસ છે આજનું, એટલે કાંઈ તકલીફ નથી, વરસાદ આવે એવું આપણને લાગતું નથી. ફરી એકવાર અમે આવી ગયા હતા ગેમ ઝોનમાં, કેદારને હોસ્પિટલ લઈને આવ્યા હતા એટલા માટે. ને કેદાર હવે સીધ જાય છે. કેદાર શેમાં જવું? કેદાર કે ગાડી ચલાવી છે એટલા માટે અમે જઈએ છીએ આ ગાડી ચલાવવા માટે. ને જો રિંગમાં આવી ગયા છીએ. જો કેદાર બેસી ગયો ને હું પણ બેસી ગયો છું ગાડીમાં. ઓને કેદાર બેસી ગયા ગાડીમાં ચલાવવા માટે. કેદારને આ ભાઈ સીટ બેલ્ટ બાંધે છે. કીધું આ ઓફ સીઝન રહી ને કોણ હોય કેદાર. આપો બે મિનિટ, કેમ કે આ ભાઈ કલાક રહેવાના નથી એટલે કાર્ડ કાંઈ સ્વાઈપ કરાવવું નથી. હો જોઈ એટલે હા હાલો એ પૂરું. હો ભાઈ આમાં મારો એવી ડ્રાઈવર હો છે નાનો, પણ ડ્રાઇવિંગ એવી કરવાનું એવું એનું કેવું છે. ગેર પાડ કેદાર, ગેર પાડ. હા જો એવું જે કયો એ બધું જ કરે. મેનુમાં છે આજે બપોરે સાંજના 4:30 થયા છે. બપોરે તો જેમાં નહોતા આવ્યા ભાવનગર થી, મગ ચણા ને દહીં છે સાથે સાથે. ને રાજવીએ તો જો ઘોળવું બનાવ્યું શું કઈ અંદર મગ ચણા દહીં ખાય છે. કેવું લાગે છે રાજવી? આ છે લીંબુ, પણ મને ભાવતું નથી કેમ કે ડિમ્પલ ગઈ, સિવાય ગયું, લાપીનો ગયું, ઓક્ટન ગયું, બધું ગયું. ને હું ઘરે આવા ચણ્યા ને એ ખાઉં છું એટલે પણ અમને થોડુંક ડાયટ ઉપર રહેવું પડશે. આમ જો ફર્સ્ટ ક્લાસ ઉગાર થાય છે હો મિક્સ દાળનો. અને ક્યાં ગયું મિક્સ દાળનું પેકેટ? અને જો આ દાળ બફાઈ ગઈ છે આપણા કુકરમાં. ને અત્યારે ઓલા પેલા સ્ટીલના કુકર જે આવતા ને તો ઉયા જ ગયા હો સિટી વાળા. આ તો બધા એમ નહીં, જે પેલા મમ્મી ની બધા ઓલા કરતા એ કયું કુકર? એલ્યુમિનિયમ. ની તો ઉયા જ ગયા. આ કુકર જ થઈ ગયા. મારું તો માથું વિખાઈ ગયું. પણ એ બધું હાલે નહીં. જો મિક્સ દાળ નો પ્રોગ્રામ છે, બધા જમવા આવી જજો. મિક્સ દાળ હો હે ને. તો ડબકા દાળ કેમ નથી બનાવતી? ઈ તો મારા કાજલ કાકી ને આવડે, મને નથી આવડતી. મારે એની પાસેથી શીખવાની છે. કાજલ કાકી મને જરૂરથી તમારી ડબકા દાળ શીખવાડજો, આ મારી વિનંતી છે. પાઠને તમારા હાથની ડબકા દાળ બહુ ભાવે. ડબકા દાળ ખાવા તો જાવી આપણે અમદાવાદ જવું પડશે આ કાજલ કાકી પાસે. પણ એ કાજલ કાકી આપણને શીખવાડે ક્યાં? આમથી ખોટી વાતો બધા. લાલુ તો આવતા નથી, રાજવી તો આવતી નથી. કા ઈ તો આપણે જાય તો બનાવીને ખવડાવે તે મને શીખવાડે છે. એને કાજલ કાકી ફોન કરીને કહેજો તો પાઠને. અરે એમ નહીં, પણ એમ હું કે બાસકા શાર હોય તો એમ કે હાલ આપણે તું રાજવી આવો મને મૂકવા આમ થાય કે એકલા હોય ત્યારે એમ. આ તો બાસકા ભાડામાં આપણે કરી નાખવાનું એને બધું એમ સમજાણું. એવું છે. સારું, તો હવે પાછું જમવાનું થાય એટલે આપણે જોવી કેવી મિક્સ દાળ બની છે, બરોબર ને? હાલો, ઘટે તો જિંદગી, બાકી આપણે મિક્સ દાળમાં કઈ ન ઘટે. રાજવીએ ફર્સ્ટ ક્લાસ મિક્સ દાળ બનાવી છે. સુગંધ આવતા જ એમ થાય કે આવી 5 થાળી ખાઈ જવી એમ. હો તારે શું આવશે જો. હાલો બધા જમવા મિક્સ દાળ જમવા માટે. આજના મેનુ છે મિક્સ દાળ, ખાખરા
પાછું હું ગોડાઉનમાં વસ્તુ દેવા આવ્યો તો ત્યાં આ બધું બ્લોગ બધું પડતું રહી ગયું એવું થયું એમ. અને આપણે ક્યાં શેની ઉપર વાત આવતી હતી? મિક્સ દાળ ઉપર. આ બહુ સરસ બની છે ને બધા હાલો જમવા મિક્સ દાળ. રાજવી બનાવે. આપણે એક દી પાર્ટી જ ગોઠવી દેવી એવું કરવું છે ને કે ગામ ધુમાડો બંધ કરી દેવો છે. એટલે તું બનાવીશ દાળ કેમ થશે? તો આપણે નિરૂપકાને કહી દઈશું હું એમ ડોન કાકા છે ને બનાવી નાખશે મિક્સ દાળ એટલે બધા આવી જજો જમવા. તારે જમવાનું છે કે તું આવીશ કે? એમ પેલા આપણે જે રીતે આપણે ગામમાં શરૂ કરી એ રીતે પેલા જેન્ટ્સ બધા જમી લે અને પછી બધી લેડીઝ ને એ રીતે ન કરવું હોય તો બેના ડિપાર્ટમેન્ટ પાડી દઈશું. આપણે આ બાજુનું જે ગ્રાઉન્ડ છે ત્યાં બધા લેડીઝ ને ઓલી બાજુ શેડમાં બધા જેન્ટ્સ. બરોબર ને બધા? ઓકે, કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. અમે દુકાનેથી આવી ગયા ને જો હું બાપુજી બેઠા હતી. બાપુજીને બેઠા કર્યા હતા જમવા માટે. બાપુજી તો કેવું ઓલું થઈ ગયું છે, હમણાં બીમાર પડી ગયા હતા. હવે થોડુંક સારું છે કા બાપુજી? એવું છે. સારું, હાલો હવે આપણે આરામ તરફ પ્રયાણ કરીશું કેમ કે 11 વાગી ગયા છે રાત્રિના. ને વિડીયો સારો લાગતો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સિયારામ, જય હિન્દ.